હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 વર્તુળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 9 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.2ના પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8ની વાત કરીશું. તો તમે અંત સુધી જોડાયેલા રહો. તો બંને પ્રશ્નોની આપણે રકમ વાંચીએ, પછી આપણે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પ્રશ્ન નંબર 7માં આપણને શું આપેલું છે? તો ચલો આપણે જોઈએ કે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે અને મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો તેની લંબાઈ શોધો. તો અહીંયા આપણે શોધવાનું શું છે? એટલે કે જે મોટો વર્તુળ છે એની જીવા છે, એની લંબાઈ આપણે શોધવાની છે. તો સૌપ્રથમ આપણે અહીંયા આકૃતિ દોરવી પડશે, એના આધારે આપણને સમજણ પડશે દરેક વસ્તુ. તો ચલો અહીંયા આપણે આકૃતિ દોરીએ. તો અહીંયા આપણા જોડે એક નાનો વર્તુળ છે આવો, અને બીજો એક આપણા જોડે એક મોટો વર્તુળ છે. તો ચલો બંને વર્તુળને આપણે સરખી રીતે જોડી લઈએ. ઓકે, આ છે આપણા બે વર્તુળ. હવે એમાં શું કીધું છે કે જે મોટા વર્તુળની જીવા છે એ નાના વર્તુળને સ્પર્શે છે. તો અહીંયા આપણે જીવા દોરીએ, જે અહીંયા નાના વર્તુળને અહીંયા ધારો કે પી બિંદુમાં સ્પર્શે છે. આપણી જીવા એ બી છે, અહીંયા પી બિંદુએ નાના વર્તુળને સ્પર્શે છે. અને સમકેન્દ્રી વર્તુળ છે એટલે કે બંનેના કેન્દ્ર તો સમાન જ છે. ઓ કેન્દ્ર એનું કેન્દ્ર છે. હવે આપણને બંનેની ત્રિજ્યા આપી છે. તો જો નાના વર્તુળની ત્રિજ્યા શું થશે? આ ઓપી છે એ નાના વર્તુળની ત્રિજ્યા થશે. એ કેટલી છે? આપણને 3 સેમી આપેલ. કેમ કે જો નાના વર્તુળની ત્રિજ્યા નાની હોય, મોટા વર્તુળની ત્રિજ્યા મોટી હોય. તો અહીંયા આપણને બે ત્રિજ્યાઓ આપેલ છે, 3 અને 5. તો નાના વર્તુળની ત્રિજ્યા 3 સેમી. હવે આપણે અહીંયા મોટા વર્તુળની ત્રિજ્યા લઈએ, તો અહીંયા બી સુધી લઈએ, તો આપણી મોટા વર્તુળની ત્રિજ્યા થશે, કેમ કે કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર એટલે એ ત્રિજ્યા થશે. તો આ આપણને આપેલી છે 5 સેમી. તો હવે જો સિમ્પલી મેં તમને આગલા લેક્ચરમાં ત્રિપુટી શીખવાડી હતી. જો ત્રિપુટીના આધારે તમારે ગણવું હોય તો ગણી શકો છો, અને ગણતરી કરીને તો હું તમને સમજાવીશ. પણ જો 3, 5 અને 4, તો અહીંયા જો આ કાટખૂણો બને છે, અહીંયા લંબજ હોય, ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચેનો ખૂણો હંમેશા 90 હોય. તો મેં તમને શું કીધું હતું? ત્રિપુટીમાં કર્ણ સૌથી મોટી બાજુ હોવી જોઈએ. તો અહીંયા જો 3, 4 અને 5ની ત્રિપુટી બનશે. તો અહીંયા આપણને પીબી મળશે 4 સેમી. પણ આપણે શોધવાનું શું છે? આખું એ બી શોધવાનું છે, જીવા શોધવાનું છે. તો આપણે ઉદાહરણ 1માં સાબિત કર્યું હતું કે બે સમકેન્દ્રી વર્તુળ હોય અને એમાં મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શતી હોય, તો જે સ્પર્શ બિંદુ છે ને એ દુભાગે. કોને દુભાગે? એટલે કે જીવાને દુભાગે છે. હવે દુભાગે એટલે કે શું? બે સરખા ભાગમાં વિભાજન કરે છે. એટલે કે પીએ અને પીબીનું માપ સરખું હશે. જો પીબી 4 સેમી છે તો પીએ પણ 4 સેમી હશે. તો એ બી આપણને કેટલું મળશે? 8 સેમી મળશે. પણ અહીંયા આપણે ગણતરી કરીને લખવું પડે. જો તમારે એમસીક્યુમાં પૂછાય તો તમે ડાયરેક્ટ લખી શકો છો, પણ ચલો આપણે પ્રોપર ગણતરી કરીને લખી દઈએ. કે સૌપ્રથમ તો શું થશે? આપણો કાટકોણ ત્રિકોણ છે OPB, એમાં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ થશે કે ત્રિકોણ OPBમાં પાયથાગોરસના પ્રમેય મુજબ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો થાય. તો કર્ણ શું છે? OB છે. તો OBનો વર્ગ એ બાકીની બે બાજુ કહે છે OP છે અને PB છે. તો OPનો વર્ગ અને PBનો વર્ગ. તો અહીંયા OB કેટલું છે? 5 સેમી છે. તો 5નો વર્ગ. પછી OP કેટલું છે? 3 સેમી છે. વચ્ચે બરાબર નિશાની છે, બરાબર OP 3 સેમી. અને PB આપણે શોધવાનું છે. અહીંયા આપણે ડાયરેક્ટ લખ્યું છે, પણ આપણે ગણતરીમાં તો શોધવાનું જ છે. હવે તો ચલો શોધી લઈએ. તો 5નો વર્ગ કેટલો થશે? 25, બરાબર નિશાની, 3નો વર્ગ 9, અને અહીંયા PBનો વર્ગ. હવે જો અહીંયા 9ને બરાબરની આગળ લાવીએ તો માઇનસ થશે. તો 25 માઇનસ 9 બરાબર PBનો વર્ગ. હવે 25માંથી 9 જશે તો કેટલા વધશે? અહીંયા 16 વધશે. 16 બરાબર PBનો વર્ગ. તો શું 16 કોઈનો વર્ગ છે? તો કે હા, તમને વર્ગ આવડતા હોય તો યાદ આવી જશે કે 16 એ 4નો વર્ગ છે. તો 4નો વર્ગ બરાબર PBનો વર્ગ. તો બંને સાઈડથી વર્ગ નીકળી જશે. તો PBની આપણને કિંમત મળશે અહીંયા 4 સેમી. તો આ આપણને શું મળ્યું? જીવાનો અડધો ભાગ હજુ મળ્યો છે. આપણે પૂરી જીવા શોધવાની. જો અહીંયા મેં તમને કીધું હતું કે ત્રિપુટી યાદ હોય તો ડાયરેક્ટ તમારે 4 સેમી આવી જશે, અને જો ત્રિપુટી ના યાદ તો તમારે આટલી ગણતરી કરવી પડશે. હજુ જો આગળ આપણે ઉદાહરણ 1માં શું સાબિત કર્યું હતું કે જો આવી રીતે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શતી હોય સમકેન્દ્રી વર્તુળમાં, તો આ જે સ્પર્શ બિંદુ P છે એ જીવાને દુભાગે છે, એટલે કે બે સરખા ભાગમાં વિભાજન કરે છે. એટલે કે PA અને PB સમાન હોય છે. આ ક્યાં સાબિત કર્યું હતું?
તો ઉદાહરણ 1 વાળો લેક્ચર છે તમારે ખાસ જોવાનો છે, જેને સાબિતી જોવી હોય એના માટે, અને જેને ડાયરેક્ટ ગણતરી કરી આપણે કરી શકીએ છીએ. ચલો આપણે કરી લઈએ. તો જો હવે આપણે અહીંયા પ્રોપર લખીશું કે 2 સમકેન્દ્રી વર્તુળોમાં મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શતી હોય તો સ્પર્શ બિંદુ એ જીવાને દુભાગે છે. દુભાગે છે એટલે કે બે સરખા ભાગમાં વિભાજન કરે છે. એટલે કે અહીંયા આપણને પીબીની વેલ્યુ 4 સેમી મળી, તો આ પીએ પણ 4 સેમી થશે. તો આપણે લખી શકીએ કે માટે પીએ બરાબર પીબી બરાબર 4 સેમી, કારણ કે બંનેની કિંમત આપણને 4 સેમી મળી છે. હવે આપણે શોધવાનું શું છે, આપણે અહીંયા જો જીવાની લંબાઈ શોધવાની છે. તો જીવા શું છે? એબી છે. હવે એબી શું છે? પીએ અને પીબીનો સરવાળો થશે. આખું છે. ચલો લખી દઈએ અહીંયા ગણતરી કરીને કે જીવાની લંબાઈ એબી બરાબર પીએ પ્લસ પીબી. તો પીએ કેટલું છે? 4 સેમી અને પીબી પણ 4 સેમી છે. 4 અને 4 8 સેમી આપણને મળ્યું. આ શું મળ્યું? આ આપણને જીવાની લંબાઈ મળી. મોટા વર્તુળની જીવા જે નાના વર્તુળને પી બિંદુમાં સ્પર્શે છે. સમજ પડી ગઈ? તો આપણને આન્સર મળી ગયો સિમ્પલી 8 સેમી. તમારે આવી રીતે ગણતરી કરવાની છે. હવે આપણે દાખલા નંબર 8 ગણીએ કે એમાં આપણને શું આપેલું છે. તો આપણે ગણતરી કરીએ. તો ચલો સૌપ્રથમ આપણે શું કરીશું, અહીંયા રકમ વાંચીશું અને પછી આપણે એનો ઉકેલ મેળવીશું. તો પ્રશ્ન નંબર 8, ચતુષ્કોણ એબીસીડીમાં એક વર્તુળને પરિગત છે. ચતુષ્કોણ એબીસીડી છે, એક વર્તુળને પરિગત છે, એટલે કે જે ચતુષ્કોણ છે એ વર્તુળની બહારની સાઈડ છે અને વર્તુળની બોર્ડરને ટચ કરે છે ચારે બાજુએ. પછી શું આકૃતિ 10.12માં જો તમારી બુકમાં આપેલી છે અને અહીંયા મેં દોરવાનો પ્રયત્ન કર્યો છે. તો સાબિત કરો કે AB પ્લસ CD બરાબર AD પ્લસ BC, એટલે કે સામસામેની બાજુનો સરવાળો સમાન હોવો જોઈએ. એટલે કે જો અહીંયા આ સાઈડ શું છે? AB પ્લસ CD, એટલે કે સામસામેની બાજુનો સરવાળો, અને અહીંયા એની બરાબર બીજી બે સામસામેની બાજુનો સરવાળો હોવો જોઈએ. આ મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં લખાવ્યું હતું, તમને યાદ હશે. પણ આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં ખાલી લખ્યું જ હતું કે સામસામેની બાજુના સરવાળા સરખા થાય છે. અહીંયા હવે આપણે સાબિત કરવાનું છે કેવી રીતે સરખા થાય છે. તો ચલો આપણે સિમ્પલી સાબિત કરી લઈએ. હવે તો જો સાબિતી છે એટલે અહીંયા આપણે પહેલાં પક્ષ સાધ્ય લખવું પડે. તો પક્ષમાં શું લખવાનું છે? જે પણ તમને રકમમાં આપેલું અથવા આકૃતિમાં તમે દોર્યું હોય એ આપણે પક્ષમાં લખવાનું છે. તો ચલો લખી લઈએ પક્ષમાં. તો અહીંયા આપણે પક્ષ લખીશું. તો જો રકમમાં આપણને શું આપેલું છે? ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. તો ચલો લખી લઈએ કે ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. ચતુષ્કોણ ABCD વર્તુળને પરિગત છે. પછી જો અહીંયા આપણે સાધ્ય લખવું પડશે. હવે સાધ્યમાં શું આવશે? જે પણ આપણે સાબિત કરવાનું હોય એ આપણું અહીંયા સાધ્યમાં આવશે. તો અહીંયા જો આપણે સાબિત શું કરવાનું છે કે AB પ્લસ CD બરાબર AD પ્લસ BC. તો ચલો લખી લઈએ કે AB પ્લસ CD બરાબર AD પ્લસ BC. આ આપણે સાબિત કરવાનું છે. હવે આપણે અહીંયા કરીશું સાબિતી. તો ચલો આપણે સાબિતી કરીએ. સાબિતી સાવ સિમ્પલ જ સાબિતી છે. તમારા ખાલી તમને એક કોન્સેપ્ટ આવડવો જોઈએ. કયો કોન્સેપ્ટ? તો તમને મેં આગળના લેક્ચરમાં પ્રમેય 10.2 શીખવાડ્યો છે. પ્રમેય 10.2 શું હતો? ધારો કે અહીંયા કોઈ આપણું વર્તુળ હોય, આ આપણું કોઈ વર્તુળ છે, એનો કોઈ બહારનું બિંદુ હોય, અહીંયા બહારનું બિંદુ છે, ત્યાંથી બે સ્પર્શક દોરેલા હોય આવી રીતે, તો બંને સ્પર્શકની લંબાઈ સમાન હોય છે એવું આપણે સાબિત કર્યું હતું. કયા? પ્રમેય 10.2માં. તો અહીંયા જો આપણે એ જ સાબિત કરવાનું છે. ધારો કે અહીંયા આપણે એ બિંદુ લઈએ, તો જો આ આપણું એ બિંદુ છે, ત્યાંથી બે સ્પર્શક દોરેલા છે AP અને AS, તો એ બંને સરખા હશે. પછી જો આ બી બિંદુ છે, ત્યાંથી બે સ્પર્શક છે, આ BQ અને BP. આવી રીતે C બિંદુથી બે સ્પર્શક દોરેલા છે, એ પણ સમાન હશે, CR અને CQ. પછી જો CR અને CQ, પછી D બિંદુમાંથી પણ બે સ્પર્શક દોરેલા છે, આ DR અને DS, એ બંને પણ સરખા હશે.
તો ચાલો આપણે લખી લઈએ કે પ્રમેય 10.2 મુજબ વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શક સમાન હોય છે. પ્રમેય 10.2 મુજબ હું તમને દરેક લેક્ચરમાં કહું છું કે વર્તુળ ચેપ્ટર તમારે શીખવું હોય તો પ્રમેય 10.1 અને 10.2 તમને ખાસ આવડવા જોઈએ. એના આધારે બીજા દાખલા અથવા પ્રમેયમાંથી કોઈ પણ વસ્તુ તમારે પરીક્ષામાં પૂછાશે. તો વર્તુળનો તમારું ચેપ્ટર છે એ આ બે પ્રમેય સિવાય તમને આવડે જ નહીં. આ બે પ્રમેય તમને આવડે ત્યારે જ વર્તુળનું લેક્ચર તમને આવડશે. તો પ્રમેય 10.2 મુજબ વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. હવે જો અહીંયા આપણે એ બિંદુમાંથી કયા બે સ્પર્શક છે એપી અને એએસ તો લખી દઈએ. અહીંયા એપી બરાબર એએસ આને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દઈએ. પછી આપણે બી બિંદુમાંથી કયા સ્પર્શક છે બીપી અને બીક્યુ તો લખી દઈએ બીપી અને બીક્યુ સમાન છે. આને આપણે સમીકરણ નંબર 2 નામ આપી દઈએ. પછી સી બિંદુમાંથી કયા બે સ્પર્શક છે સીક્યુ અને સીઆર તો લખી દઈએ સીઆર અને સીક્યુ સમાન છે. આને આપણે સમીકરણ નંબર 3 નામ આપી દઈએ. પછી જો ડી બિંદુમાંથી કયા બે સ્પર્શક છે ડીઆર અને ડીએસ તો લખી દઈએ ડીઆર અને અહીંયા ડીએસ આને આપણે સમીકરણ નંબર 4 નામ આપી દઈએ. તો અહીંયા આપણા 4 સમીકરણ બન્યા છે. તમે કૌંસમાં લખી શકો છો કે જે આપણું પહેલું સમીકરણ હતું એ શું છે એ છે એ બિંદુના સ્પર્શક બિંદુ એના સ્પર્શક. આ રીતે તમે દરેકના લખી શકો છો. નીચે છે બિંદુ બીના સ્પર્શક પછી નીચે છે બિંદુ સીના સ્પર્શક પછી નીચે છે બિંદુ ડીના સ્પર્શક. આ રીતે તમે કૌંસમાં લખી શકો છો. ના લખો તો કોઈ વાંધો નથી પણ તમે લખો તો તમને પરીક્ષામાં જે પેપર જોવાવાળા સર છે એમને સારું લાગશે. હવે આગળ આપણે શું કરીશું જો આ 4 સમીકરણ બન્યા છે દરેક સમીકરણનો આપણે સરવાળો કરીશું. તો ચલો અહીંયા આપણે સરવાળો કરીએ કે સમીકરણ બધા જ સમીકરણનો સરવાળો કરતા લખી દઈએ બધા જ સમીકરણનો સરવાળો કરતા. તો આપણે સરવાળો કરી લઈએ. તો જો જે બરાબરની આગળ છે એનો સરવાળો થશે અને પછી બરાબરની પાછળનો સરવાળો થશે. તો પહેલાં શું છે જો એપી બીપી સીઆર અને ડીઆર તો લખી દઈએ એપી પ્લસ બીપી પ્લસ સીઆર પ્લસ ડીઆર. પછી વચ્ચે શું આવશે બરાબરની નિશાની આવશે અને પછી બરાબરની પેલી સાઈડ હોય એ સ્પર્શકોનો સરવાળો થશે. તો એએસ પ્લસ બીક્યુ પછી સીક્યુ પ્લસ ડીએસ આનો સરવાળો થશે. હવે જો અહીંયા આપણે બધા સ્પર્શક લખી દીધા અને એનો સરવાળો પણ કરી દીધો. હવે શું થશે જુઓ અહીંયા ધારો કે આ કોઈ બાજુ છે આપણે બાજુ લઈએ જો તમને બતાવું છું કે આપણે અહીંયા એ બી બાજુ જ લઈએ તો એ બી બાજુ છે એ કોના દ્વારા બને છે તો બે સ્પર્શકથી બને છે. આ એપી અને બીપીના સરવાળાથી એ બી બને છે. તો આપણે એપી અને બીપીનો સરવાળો એની જગ્યાએ આપણે એ બી લખી શકીએ તો કે હા લખી શકીએ. તો જો અહીંયા શું થશે આ એપી અને બીપીની જગ્યાએ શું આવશે એ બી આવશે. પછી જો અહીંયા આપણું ધારો કે બીસી હોય તો બીસી કોના દ્વારા બને છે આ બીક્યુ અને સીક્યુ દ્વારા બને છે. તો બીસીની જગ્યાએ શું આવશે આ ધારો કે બીક્યુ છે અને સીક્યુનો સરવાળો હોય બીક્યુ અને સીક્યુનો સરવાળો તો એની જગ્યાએ આવશે બીસી. આવી રીતે ત્રીજી આપણી બાજુ જોઈએ તો ત્રીજી બાજુ છે અહીંયા સીડી. તો સીડી કોના દ્વારા બને છે સીઆર અને ડીઆરના સરવાળાથી બને છે. તો અહીંયા જો આ સીઆર અને ડીઆરના સરવાળાથી અહીંયા આપણે સીડી લખી શકીએ તો કે હા લખી શકીએ. પછી જો છેલ્લી બાજુ છે આપણે અહીંયા આ એડી બાજુ તો એડી બાજુ કોના દ્વારા બને છે એએસ અને ડીએસ દ્વારા બને છે. તો અહીંયા જો બરાબરની આગળ આ એએસ અને ડીએસ છે. તો ચલો લખી દઈએ આપણે. તો પહેલાં આપણે શું કરીશું અહીંયા કૌંસમાં લખીશું કે જો અહીંયા એપી પ્લસ બીપી કૌંસમાં લખી દઈએ જેનો આપણે સરવાળો કોણ છે આ સીઆર પ્લસ ડીઆર પછી જો આ એએસ પ્લસ ડીએસ અને પ્લસ બીક્યુ પ્લસ સીક્યુ. હવે જો એપી પ્લસ બીપી શું થશે એ બી થશે પ્લસ સીઆર ડીઆર શું થશે અહીંયા સીડી થશે
વચ્ચે બરાબર નિશાની, ES પ્લસ DS શું થશે? AD થશે અને BQ પ્લસ CQ શું થશે? અહીંયા BC થશે. તો જે આપણે સાબિત કરવાનું હતું એ અહીંયા સાબિત થઈ ગયું છે. સિમ્પલી જો AB પ્લસ CD બરાબર AD પ્લસ BC આપણે સાબિત કરવાનું, તો જે અહીંયા આપણે સાબિત કરી દીધું છે. તમે અહીંયા લખી શકો છો સાબિત થાય છે, અહીંયા આવી રીતે. સમજણ પડી ગઈ? તો અહીંયા આપણો દાખલા નંબર 7 અને દાખલા નંબર 8 પૂર્ણ થાય છે, જે આપણે સિમ્પલી સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે. જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.